ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ દળબડાટી બોલાવી. સુરત, વલસાડ અને સૌરાષ્ટ્રના અનેક પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી, પરંતુ જામનગર જિલ્લાનું એક એવું ગામ જ્યાં પૂરો 1 ઇંચ પણ વરસાદ ન થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા. જોડિયા પંથકમાં દરિયા કિનારે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ચોમાસું બેસતા જ વરસાદી છાંટા પડ્યા અને ખેડૂતોની આશા બંધાઈ, જેના પગલે જોડિયા પંથકના વાવડી, હદિયાણા, લીંબુડા અને કુન્નડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાવેતર તો કરી દીધું, પરંતુ કુદરત રૂટી હોય તેમ વરસાદી સિઝનમાં વરસાદ જ માંડ 1 ઇંચ પણ નથી પડ્યો, જેના પગલે કણમાંથી મણ પેદા કરતો ખેડૂત આજે રાતા પાણીએ રોઈ રહ્યો છે. તો બીજી બાજુ સરકારે પિયત માટે સૌની યોજનાના નીર પહોંચાડવા માટેની જે વ્યવસ્થાઓ કરી છે તે કેનાલો પણ પાણી વગરની સૂકી ભટ્ટ છે. હાલ ખેડૂતો પાણી માટે પોકાર કરી રહ્યા છે. અત્યારે આ સિઝનમાં જે વરસાદ થયો હતો અને આમાં બધાય ખેડૂએ વાવણી કરી, એમાં અમારું વરસાદના ખેંચાતાના હિસાબે અમારું બિયારણ ફેલ થયું અને ટોટલિંગ અમારે ખર્ચો 20,000 થી 22,000નો વીઘે ચડી ગયો. અને આ વિસ્તાર અમારે દરિયાકાંઠામાં, જોડિયા તાલુકાના દરિયાકાંઠાનો વિસ્તાર છે અને અમારા બધાય તાલુકામાં, જોડિયા તાલુકાના ગામડાઓ બધે આ રીતનું જ અમારે આ પોઝિશન થઈ છે. અને અમે આપણે અધિકારીઓને આ સૌની યોજનાનું પાણી નાખવા ડેમમાં અમે આ વાત કરેલી, અરજીઓ લખેલી હતી, પણ છતાં એ અધિકારીની મિલીભગતના હિસાબે અમારો આ પાક રહ્યોને છતાં ફેલ થયો. એને નદીમાં પાણી છોડી દીધું, ડેમમાં પાણી ન નાખ્યું, બરોબર. અને અમારે અત્યારે નુકસાની ભોગવવાનો વારો અત્યારે અમારા ખેડૂતને આવ્યો. અમારો વરસાદ ખેંચાવાના હિસાબે અમારું પશુપાલન રહ્યું ને અત્યારે રહી એમ છે નહીં. અત્યારે તો એક તો અમારો પ્રોબ્લેમ એ છે, ઘાસચારાની અમને પહેલાં સહાય કરે. અત્યારે અમે પશુ ક્યાં મૂકવા જાશું, એમ પશુ આધારિત તો અમારો ઘર ને અમારા બધું હાલે છે. તો પહેલાં સરકાર અમને ઘાસચારાની માંગણી કરે અને કાંઈક સહાય અમને આપે તો અમારું થોડુંક જીવન આગળ વધી શકે. હવે આજે અમે બધા ગામના ખેડૂતોએ વાવણી કરેલી છે અને વરસાદ ન થતાં પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે અને સૌની યોજનાનું પાણી મળેલ નથી. અને પાણી જે હતું તે નદીમાં છોડવામાં આવેલ છે. તો 2 મહિના પહેલાં અમારે અહીંયા તળાવ ભરવાની વાત હતી, તે પાણી આવેલ નથી, એટલે પાણીના લીધે અમારો પાક નિષ્ફળ ગયો છે. અને ગામના ખેડૂતો તમામ વાવણી કરેલ છે અને 35% ચોમાસું અત્યારે જતું રહ્યું છે. અને તંત્રના પાપે અમારે અત્યારે ખેડૂતોની હાલત હવે કફોડી બની છે. એના કારણે અમારો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. જોડિયા તાલુકાનું વાવડી ગામ અમારું એક ખેડૂતે જેવો જગતનો તાજ છે કે એના ઉપર ભરોસો છોડી અને અમે વાવણી કરી હતી. 1 વીઘે એ માનો ને કે દાણા 1 મણના 3,000 રૂપિયા લેખે અને 2250ની એક થેલી ખાતર બંને મળીને 10,000 રૂપિયાનો વીઘે ખર્ચો અમે કરી નાખ્યો છે. તોય અત્યારે મગફળી ભરીને રાખ થઈ ગઈ છે. ખેડૂત એક એવો જગતનો તાજ છે કે એની ઉપર ભરોસો છોડે છે અને વરસાદ અત્યારે હાલ છે નહીં અને અમારી મગફળી ભરીને રાખ થઈ ગઈ છે. વીઘે અમે 10,000નો ખર્ચો કરી નાખ્યો, પ્લસ ખેતીનો, ટ્રેક્ટરનો, બિયારણ, બધો મજૂરીનો ખર્ચો ગણી એટલે વીઘે જાજો ખર્ચો થયો છે. અને હવે વાડીએ માણસો રહેવા માંગતા નથી. શું છે, કાંઈ હતું એ તો બધું બળી ગયું, માણસો બધા ચાલ્યા જવાના છે. હવે અત્યારે અમારી પાસે કોઈ બીજો ઓપ્શન નથી. સરકાર હવે કાંઈ સહાય કરે તો એવી અમારી માંગ છે, તો કાંઈક જીવવામાં વાંધો ન આવે, નકર બાકી ખેડૂત જીવી શકે એમ છે નહીં.